અંકલેશ્વર જેડીસી એસટી ડેપોમાંથી 2 વર્ષ પૂર્વે ઝડપાયેલા દારૂના આરોપીને ઝડપી પડાયો હતો. બી ડિવિઝન પોલીસે 26,000નો દારૂનો જથ્થો જપ્ત કરી 2 ઇસમની ધરપકડ કરી હતી અને 2ને વોન્ટેડ જાહેર કર્યા હતા. આખરે નંદુરબારથી દારૂ ભરી આપનારની પોલીસે 22 મહિને ધરપકડ કરી હતી. ગત 27મી માર્ચ 2024ના રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી માહિતીના આધારે જીઆઈડીસી ડેપોમાંથી મહારાષ્ટ્રના નંદુરબારના વિશાલ પ્રકાશ ચૌધરી અને કૃષ્ણ વાસુદેવ તમાઈચેકરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા. પોલીસે ₹26,000નો દારૂનો જથ્થો અને 2 મોબાઈલ મળી કુલ 36,000નો મુદ્દામાલ જપ્ત કરી દારૂ આપનાર અજય પાટીલ અને મુદ્દામાલ મંગાવનાર શખ્સને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જે ગુનામાં છેલ્લા 1 વર્ષને 10 મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે બી ડિવિઝન પોલીસે કવાયત શરૂ કરી ટેકનિકલ સર્વેલન્સથી માહિતી એકત્ર કરી હતી. તેમજ ઝડપાયેલા આરોપીના નિવેદનના આધારે પોલીસે હ્યુમન ઇન્ટેલની ટીમ એક્ટિવ કરી હતી. દરમિયાન ચોક્કસ માહિતીના આધારે અંતે પોલીસે નંદુરબારથી દારૂ ભરી આપનાર જીતેન્દ્ર ઉર્ફે દાવા જીતુ સિંધીને ઝડપી પાડી અંકલેશ્વર લઈ આવી હતી. તેની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો નંદુરબારથી ભરી આપી ભરૂચના બુટલેગરને પહોંચાડવાનો હતો.